કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 8મો. શ્લોક પહેલો. અર્જુનજી બોલ્યા, હે પુરુષોત્તમ, બ્રહ્મ વળી શું? અધ્યાત્મ શું કહેવાય છે? કર્મ શું? અને અધિભૂત ને અધિદેવ શું કહેવાય? શ્લોક બીજો. હે મધુસૂદન, આ દેહની અંદર અધિયજ્ઞ વળી કોણ છે અને કેવી રીતે છે? સંયમી સાધકો એટલે સાધક યોગી અંતકાળે આપને કેવી રીતે આપના કહ્યા પ્રમાણે ઓળખે છે? શ્લોક ત્રીજો. શ્રી ભગવાન બોલ્યા, આ જે સર્વ પદાર્થો દેખાય છે કે કલ્પાય છે તેથી પર જે અવિનાશી અમૃત પરમ તત્વ છે તે બ્રહ્મ છે, તે સનાતન છે. જીવભાવ તે અધ્યાત્મ છે. દેહાદી સંઘાતથી પર એવા જીવાત્માના તત્વ સ્વરૂપ સંબંધી જ્ઞાન તે અધ્યાત્મ જ્ઞાન છે. સર્વ પ્રકારના પ્રાણી પદાર્થને સર્જવા, પોષવા, તેમ લયાદી સૃષ્ટિ વ્યવહારના કર્મ તે કર્મ છે. શ્લોક ચોથો. મારા વિશે નાશવંત વસ્તુ છે તે પરત્વે હું અધિભૂત છું. દેહમાં રહેલા જીવાત્મા પરત્વે અધિદેવ છું. જીવાત્માના દેહમાં થતા ક્રિયાકર્મના સૌ શ્રેષ્ઠ નિયામક આધાર રૂપે હું અધિયજ્ઞ છું. મતલબ પંચ મહાભૂતનો દેહ, મન, બુદ્ધિ ને અહંકાર એ 8 તત્વ જળ ને નાશવંત અધિભૂત છે. તેમાં જે ચેતન જીવ તત્વ તે અધિદૈવત એટલે આ પુરુષ અને એ બંનેથી થતી ક્રિયાના આધાર રૂપ હું પરમાત્મા એટલે જેમ એક વ્યક્તિનું તેમજ વિરાટ પુરુષનું. ખુલાસો અધ્યાય 13 શ્લોક બીજો, અધ્યાય 15 શ્લોક 16, 17 અને 18. શ્લોક 5મો. જે જીવાત્મા અંતકાળે દેહ છોડતી વખતે મારું સ્મરણ કરતા દેહ છોડી જાય છે તે મારા ભાવને પામે છે એટલે મારા સ્વરૂપને પામે છે. તેમાં જરા પણ શંકા નથી. શ્લોક 6. જીવાત્મા જે ભાવનું હંમેશા સ્મરણ કરતો રહે છે તે ચિંતવનમાં લાગી રહે છે ને તે જ ભાવમાં દેહ છોડે છે તે અંતકાળે પણ સદાના ભાવ વેગથી ચિંતેલા ભાવને પામે છે. માટે સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું. નરસિંહ મહેતાજી. શ્લોક 7મો. તેથી સર્વ કાળે ગમે તે સ્થિતિ સંજોગોમાં મારું સ્મરણ રાખતો રહે અને આ યુદ્ધ ટાણે પણ મારું રટણ રાખતા મન બુદ્ધિ મને સોંપી લડી લે, જેથી શંકા વગર તું મને અવશ્ય પામીશ. મતલબ તે સમયે યુદ્ધનું કર્મ હતું તેથી લડવાનું કહ્યું. તેમ દરેક જીવે ભગવાનનું સ્મરણ રાખીને પોતાના નિયત કર્મ કરવા તત્પર રહેવું, પણ તેમાં ભગવાનની આ આજ્ઞા કે મન બુદ્ધિ મને સોંપવા તે જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અર્થાત લોકડાહપણના સંકલ્પ વિકલ્પો તજી આમ પોતાના મન બુદ્ધિ પ્રભુને સોંપી જીવાત્માએ આવી પડેલ કર્તવ્ય કર્મ કરી છૂટવું જોઈએ. શ્લોક 8મો. એટલે નિત્ય પ્રભુ સેવા, પૂજા, કીર્તન, ધ્યાન, પાઠ કે ધ્યાન ધારણા આદિ યોગના સાધન દ્વારા ગમે તે રીતે
ભગવાનને ભજવાનો એટલે તેમાં જીવ જોડવાનો નિરંતર અભ્યાસ પાડતા, એટલે ધ્યાનનો નિરંતર અભ્યાસ પાડતા ચિત્ત બીજા વિષયોમાં ભમતું અટકી પોતાને વશ થાય છે. આથી એક જ પ્રભુની લેહ લાગતા જીવાત્મા તે દિવ્ય પરમ પુરુષ એટલે ભગવાનને પામી જાય છે. મતલબ પરબારું ધ્યાન દ્વારા પ્રભુમાં ચિત્ત ન લાગી શકે તો રોજ ઉપર બતાવેલા સાધન દ્વારા ધીરે ધીરે ટેવ પાડવી. આપણે જે કામની ધીરે ધીરે ટેવ પાડીએ છીએ તે સડી જાય છે, તેમજ પ્રભુ ભજવામાં પણ બને છે. શ્લોક 9. સર્વજ્ઞ એવા અનાદિ સર્વ જીવ ભૂત પ્રાણીને નિયમમાં રાખનાર, ઝીણામાં ઝીણા એટલે અણુથી પણ અણુ, અજ્ઞાન રૂપી અંધકારથી પર, સૂર્ય સમાન પ્રકાશતા એટલે સ્વયં પ્રકાશ એવા જે કલ્પી ન શકાય એવા અકળ કળાધર સર્વને ધારણ પોષણ કરી રહેલ છે તેવા શુદ્ધ ચૈતન્ય રૂપ પરમાત્માનું જે સદા રટણ કરે છે એટલે સમર્યા કરે છે. શ્લોક 10. તેવા પુરુષ અંતકાળે ભક્તિભાવ તેમજ ધ્યાન બળથી તેમાં એકાગ્ર મન રાખીને પ્રકૃતિની વચ્ચે પ્રાણ સરખા સ્થિર ધારીને તે ભગવાનના પરમ દિવ્ય ધામને પામે છે, એટલે ભગવાનના સ્વરૂપને પામે છે. મતલબ રોજ સંધ્યા આદિ કરવાની ટેવ પાડી હોય તો આ ધ્યાન સહજ થઈ શકે. શ્લોક 11. વેદ વેતાઓ જેને અક્ષર પદ કહે છે, રાગ દ્વેષથી પર થયેલા યોગી યતિઓ જેમાં પ્રવેશે છે, જેને મેળવવા માટે જીવાત્માઓ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી રહે છે, તે સ્થિતિ હું તને ટૂંકમાં વર્ણવી બતાવું છું. મતલબ હવે તે પદ તથા તે કઈ રીતે પમાય તે વર્ણવી બતાવે છે. શ્લોક 12 અને 13. ઇન્દ્રિયોના બધા દ્વાર રોકી લઈ એટલે ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરી ચિત્તને હૃદયમાં લીન કરી અંતરના પ્રાણને માથામાં બ્રહ્મરંધ્રમાં સ્થિર કરતા મારામાં સ્થિર લક્ષ્યથી મારું સ્મરણ કરતા ઓમ એટલે એક અક્ષર બ્રહ્મનો ઉચ્ચાર કરતા જે જીવાત્મા દેહ છોડી દે છે તે આ પરમ ધામને પામે છે. મતલબ પ્રભુમાં વૃત્તિ લીન થઈ જાય તો બહાર સ્ફુટ ઉચ્ચાર ન થાય ત્યારે તેવી સ્થિતિમાં બહાર ઉચ્ચાર કરાવવા પ્રયાસ પાસેનાએ ન કરવો. શ્લોક 14. જે પુરુષ એક ધારું મારું ધ્યાન કરતા મને સદા રટ્યા કરે છે, સ્મરી રહે છે, એવા યોગી જેનું લક્ષ્ય અખંડ મારામાં ચોંટેલું છે તેને હું સુલભ છું, તેની નિત્ય પાસે જ છું. શ્લોક 15. આવી રીતે મને પામીને પરમ સિદ્ધિ પામેલા પુરુષ એટલે મહાત્માઓ ફરીથી પાછા આ દુઃખની ખાણરૂપ નાશવંત જન્મને પામતા નથી, એટલે ફરી જન્મતા જ નથી. શ્લોક 16. બ્રહ્મલોક સુધી ગતિ પામેલાઓ માનો કદાચ આ પૃથ્વી પર પાછા આવે એટલે જન્મે, પણ હે અર્જુન મને જે પામે છે તેઓ કદી પણ ફરી જન્મતા જ નથી. શ્લોક 17. બ્રહ્માનો દિવસ 1000 યુગનો છે અને રાત પણ એવડી જ છે. આમ જે લોકો જાણે છે તેણે જ રાત દિવસનું તત્વ જાણ્યું છે, એટલે કાળ પ્રમાણનું ખરું રહસ્ય જાણ્યું છે. શ્લોક 18. બ્રહ્માનો દિવસ ઉગે કે અમૂર્ત વસ્તુમાંથી એટલે મૂળ પ્રકૃતિમાંથી આ મૂર્તિમંત આખું જગત ઊભું થાય છે, તે પાછું બ્રહ્માની રાત્રિ પડે તે જ મૂળ અમૂર્તમાં સમાઈ લીન થાય છે, એટલે અવ્યક્તમાં સમાઈ લીન થાય છે. શ્લોક 19.
આ સર્વભૂત પ્રાણીનો એનો એ જ સમુદાય આમ સર્જાઈને પાછો રાત પડે પરાધીનપણે આપોઆપ લીન થઈ જાય છે, સમાઈ જાય છે. સવાર પડે તે જ ફરી પ્રગટ થાય છે. શ્લોક 20મો. પરંતુ જેમાં સર્વભૂતો લીન થાય છે તે અવ્યક્તથી પણ પર એટલે નથી દેખાતા એવા અવ્યક્તથી પણ પર વિશેષ એવો ઝીણાથી પણ ઝીણો બીજો સૂક્ષ્મ ભાવ છે જે અચળ સનાતન અમર છે. સ્થૂળ સૂક્ષ્મ ભૂતો નાશ પામે તો પણ આ અવિચળ વસ્તુ નાશ પામતી નથી. મતલબ સ્થૂલ અને સૂક્ષ્મ એટલે જળ ચેતન, દ્રશ્ય અદ્રશ્ય, પૃથ્વી આકાશ સ્વર્ગાદી બધા પ્રાણી પદાર્થો નાશ પામે તો પણ તેથી પર પરમ ચૈતન્ય અક્ષર બ્રહ્મ નાશ પામતું નથી એટલે અવિનાશી છે. શ્લોક 21મો. અવ્યક્તથી પર જે ઉપર દર્શાવેલ સનાતન ભાવ છે એને અક્ષરધામ કહેવાય છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગતિ પણ આ જ છે. જે ગતિ પામીને એટલે પદ પામીને જીવ ફરી પાછો સંસારમાં આવતો નથી એટલે ફરી જન્મ પામતો નથી તે મારું પરમ ધામ છે. શ્લોક 22મો. આ પરમ પુરુષ રૂપ એટલે વસ્તુ રૂપ મારું દિવ્ય ધામ હે અર્જુન અનન્ય ભક્તિથી પમાય છે. જે ધામને વિશે બધા પ્રાણીઓ વસેલા છે અને જે આ સર્વને અંદર બહાર વ્યાપી રહેલ છે. મતલબ આ દિવ્ય ધામ એટલે વ્યાપક અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠ એમ પ્રતીત થાય છે. અંદર બહાર ભૂતોના જળ ચેતન સર્વ એ ઝીણું તેથી કળાતું ના દૂર પાસ બધેય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 15. જુઓ અધ્યાય 2 શ્લોક 17, અધ્યાય 7મો શ્લોક 5મો. શ્લોક 23મો. હે અર્જુન સાધક યોગી કયે સમયે દેહ તજીને જાય તો ફરી જન્મે અને કયે સમયે જવાથી ન જન્મે તે કાળ હું તને કહી સંભળાવું છું. એટલે તે સમયે કયે માર્ગે જાય તે સમજાવું છું. શ્લોક 24મો. અગ્નિ બળતો હોય, સૂર્ય તપતો હોય, સુદ તિથિ હોય ને 6 માસનો ઉત્તરાયણનો કાળ હોય તે ટાણે બ્રહ્મની ઉપાસના કરતો બ્રહ્મવેતા પુરુષ દેહ તજે તો બ્રહ્મપદને પામે છે એટલે દેવયાન માર્ગે પડે છે. શ્લોક 25મો. ધુમાડો હોય, રાત્રિ હોય, વદ તિથિ ને દક્ષિણાયનનો કાળ હોય તે ટાણે સાધક યોગી દેહ તજે તે ચંદ્રલોકને પામી પાછો ફરે છે એટલે પિતૃયાન માર્ગે ચંદ્રલોકને પામી પાછો ફરે છે એટલે ફરી જન્મે છે. મતલબ શ્રુતિ દર્શાવી વિદ્વાન ટીકાકારો સમજાવે છે કે તે કાળના અભિમાની દેવતાઓ જીવને લેવા આવે છે તે ઉત્તરોત્તર દેવયાન કે પિતૃયાન રસ્તે લઈ જાય છે. શ્લોક 26મો. સુદ અને વદમાં યોગીની આમ ગતિ થાય છે તેમ સદાકાળ જગતમાં મનાતું આવે છે. એક પાછો જન્મતો નથી એટલે દેવયાનથી ગયેલો જીવ પાછો જન્મતો નથી એટલે પૃથ્વી પર આવતો નથી પણ બીજો એટલે પિતૃયાન માર્ગે ગયેલો પોતાનું પુણ્ય ભોગવી પાછો પૃથ્વી પર જન્મે છે. શ્લોક 27મો. હે પાર્થ આ બંને માર્ગને જાણીને કોઈ પણ ભક્ત એટલે યોગી કોઈ પણ ગતિ માટે મોહમાં પડતો નથી. તેથી બધે ટાણે હે અર્જુન તું મારામાં સ્થિર ચિત્ત વાળો થા. શ્લોક 28મો.
આ જ્ઞાન સંપૂર્ણ રીતે સમજીને ભક્ત યોગી પુરુષ એટલે સાધક યોગી પુરુષ વેદોથી, યજ્ઞોથી, તપોથી કે દાનોથી જે કાંઈ પુણ્ય ફળ બતાવેલું છે તે બધું વટી જતા પર તત્વ પરાયણ થઈ સૌ શ્રેષ્ઠ સનાતન પદને પામે છે. મતલબ શ્લોક 23 થી 27 ગમે તે કારણે વિષયાંતર રૂપ છે. શ્લોક 28 નો મેળ શ્લોક 22 સાથે મળે છે. આ અધ્યાયનું જ્ઞાન બરાબર વિચારીને સમજતા કર્મના ફળ રૂપ પાપ પુણ્યથી વટી જીવાત્મા પર સ્થિતિને પામે છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણનમાં હેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો અક્ષર બ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 8મા અધ્યાયનો સાર છે સદાકાળ જે ભાવનું લક્ષ્ય ચિંતન કર્યા કરે ને તેથી આખર પણ તે જ ભાવનું સ્મરણ રહેતા તે ભાવને જીવ પામે છે. અંતકાળે પોતાને કેમ પામે, તેમ સૃષ્ટિ લય કેમ થાય છે, દિવ્ય ધામ શું છે તે વર્ણવી તે જ શ્રેષ્ઠ ગતિ કહી દેવ પિતૃયાનથી થતી ગતિ વર્ણવી છે. વેદ, યજ્ઞ, તપ કે દાનથી થતા પુણ્ય વટી પર જાય તેવા પર તત્વ પરાયણ યોગી ભક્તો પરમધામને પામે. આ અધ્યાયમાં પોતાનું ધામ, પરાગતિ કે દિવ્ય પુરુષ તરીકે વર્ણવેલ છે તે અક્ષર બ્રહ્મ જ. અંત સમયે પર પ્રભુનું ધ્યાન સહજ બની શકે તે માટે રોજ ઈષ્ટના ધ્યાનની ટેવ પાડવી. આ હેતુથી જ નિત્ય સંધ્યાનો આદેશ છે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.